નમસ્તે મિત્રો, લર્ન ફિઝિક્સ ઇઝીલી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું જીસેટ પેપર ટાઈપ એ, જે ડિસેમ્બર 2019માં લેવાઈ હતી અને જેની અંદર પાર્ટ 1ની આપણે વાત કરીશું. પાર્ટ 1ની અંદર કુલ 50 પ્રશ્નો હશે અને દરેકના 2 ગુણ હોય છે. પ્રશ્ન 1. નીચેના સમૂહોમાં કયા ઓફલાઈનથી ઓનલાઈન પરીક્ષણ પદ્ધતિને જુદા પાડે છે? વિધાનો નીચે મુજબ છે. જેનો સાચો જવાબ આવે છે એ 1, 4, 5. 1. ઓફલાઈન એ સ્થાનીય છે, ઓનલાઈન એ કેન્દ્રીય છે. 4. ઓનલાઈન માટે ઇન્ટરનેટ જરૂરી છે, જ્યારે ઓફલાઈન માટે જરૂરી નથી. 5. ઓનલાઈન એ સામાન્યતયા તાત્કાલિક મૂલ્યાંકન પૂરું પાડે છે, જ્યારે ઓફલાઈનમાં થતું નથી. પ્રશ્ન 2. પ્રોજેક્ટ મેથડની તાકાત નીચે આપેલ છે. જે પ્રશ્નનો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, વ્યક્તિગત શામીલગીરી. 3. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ માટે કયું જરૂરી છે? જેનો સાચો જવાબ આવે છે વિકલ્પ એ, પરીક્ષણ, પારદર્શિતા, વસ્તુલક્ષગત અને ક્ષમતા. ત્યારબાદ પ્રશ્ન 4, જે છે ખુલ્લા પુસ્તક પરીક્ષણ પદ્ધતિ આ છે. જેનો સાચો જવાબ આવે છે સી, જ્ઞાનનો ઉપયોગ કરવાની વિદ્યાર્થીઓમાં ક્ષમતા આપવાની, એટલે કે વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ કરવાની. ત્યારબાદ પ્રશ્ન 5, ચિંતનાત્મક શિક્ષણથી વિદ્યાર્થીઓને, જેનો સાચો જવાબ છે સી, આંતરિક જ્ઞાનવર્ધન અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત કરાવવા માટે ચિંતનાત્મક શિક્ષણ જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન 6, પ્રાયોગિક પદ્ધતિથી મળેલી માહિતી. જેનો સાચો જવાબ છે એ, કુદરતી ગોઠવણીથી નહીં મળે. ત્યારબાદ પ્રશ્ન 7, ઐતિહાસિક સંશોધનમાં નીચે આપેલ કયો વિકલ્પ અવરોધ પેદા કરે છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ બી, પ્રાથમિક માહિતીની અપ્રાપ્યતા. ત્યારબાદ પ્રશ્ન 8, એક શોધ સમસ્યા પૂર્ણ કર્યા બાદ અહેવાલ પ્રમાણે શોધકર્તાઓની મીટિંગમાં આ નિર્ણય લેવાયો કે માહિતી પૃથ્થકરણના આધારે એનું શીર્ષક અને ઉત્કલ્પના બદલવામાં આવે છે, જેનો સાચો જવાબ છે સી, અતાર્કિક અને અનિચ્છનીય. ત્યારબાદ પ્રશ્ન 9, શોધ નિબંધનું શીર્ષક. જેનો સાચો જવાબ છે એ, નિદાન. ત્યારબાદ પ્રશ્ન 10, નીચે આપેલ વૈજ્ઞાનિક સંશોધનના સોપાનોને ક્રમમાં ગોઠવો. જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી, એટલે કે સંશોધન સમસ્યાની ઓળખ, ઉત્કલ્પના રચવી, સંશોધન ઉપકરણોનો વિકાસ, નમૂનાની પસંદગી અને માહિતી પૃથ્થકરણ અને અર્થઘટન. ત્યારબાદ અહીં આપણને એક ફકરો આપેલો છે, તેના પરથી પ્રશ્ન હશે. જો આજ આપણે માનીએ છીએ કે દુનિયા જુદી થઈ ગઈ છે, સંપૂર્ણ વિશ્વ પોતાનો હિત જુએ છે, ત્યારે આપણે આ બાબતમાં વાત કરવાની, વિચાર કરવાની અને એમાં સમાવેશ થઈ સંલગ્ન થવાની જરૂર છે. ભૂતકાળમાં જે કર્યું એને જોવાથી દેશને મદદ નહીં થાય. વિશેષમાં એમને ઉમેર્યું કે વિશ્વહિતના પૂર્વ આપણને પોતાના દેશના હિતનો વિચાર કરવો પડશે. ભારતના નવા અભિગમ વિશે વાત કરતાં તેમણે આતંકવાદ તરફ ધ્યાન દોરતા કહ્યું કે આતંકવાદ સામે પ્રતિકારનો દેખાવો ઉરી અને પુલવામામાં જેટલો જોવા મળ્યો હતો, એટલો મુંબઈના આતંકવાદી હુમલામાં જોવા નહોતો મળ્યો. ભારતની રિજનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક ભાગીદારીમાંથી દૂર થવાની પ્રક્રિયામાં એમણે કહ્યું કે ખરાબ કરાર કરતાં કોઈ પણ કરાર ન કરવો સારો. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ભૂરાજકીય દૃષ્ટિકોણ આપતા શ્રી જયશંકરે કહ્યું, વર્ષો સુધી ભારતની સ્થિતિ વૈશ્વિક સ્તરે આશ્વસ્તના રૂપમાં દેખાતી હતી, પણ 1962માં ચીનની સાથે થયા કરાર પછી દેખીતું નુકસાન જોવા મળ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન 11, ઉપરના ફકરા પરથી 11, આરસીઈપીનો મૂળ શબ્દ સ્વરૂપ. જેનો
સાચો જવાબ છે વિકલ્પ ડી, રિજનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. ત્યારબાદ પ્રશ્ન 12, આર્થિક ભાગીદારીમાં ભારત દેશ શું વિચારે છે? જેનો સાચો જવાબ છે વાંધાજનક કરાર કરતાં કરાર બાબતે ના પાડવું વધુ સારું છે. પ્રશ્ન 13, ઉપર આપેલ વિધાન કોને કહ્યું? જેનો સાચો જવાબ છે સુબ્રમણ્યમ જયશંકર. ત્યારબાદ પ્રશ્ન 14, આતંકવાદ સામે ભારતનો નૂતન અભિગમ. જેનો સાચો જવાબ છે ભારત પહેલાં, વિકલ્પ સી, પહેલાં ભારત પ્રતિક્રિયાશીલ હતો, હવે સક્રિય છે. ત્યારબાદ પ્રશ્ન 15, વર્ષો પહેલાં ભારત અને ચીન વચ્ચેનો યુદ્ધ કયા મુદ્દાને લઈને હતું? જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી, ભૂ-રાજકીય મુદ્દો. ત્યારબાદ પ્રશ્ન 16, પ્રત્યાયનની પ્રક્રિયા હોય ત્યારે. જેનો સાચો જવાબ છે એ, મોકલનાર મીડિયામાં સંકેતમાં લખે અને મેળવનાર સાંકેતિક લિપિમાં ઉકેલે. ત્યારબાદ પ્રશ્ન 17, દૂર અંતરથી કરાતું પ્રોક્સિમિક્સ અશાબ્દિક પ્રત્યાયન કયું છે? તો જેનો સાચો જવાબ આવશે ડી, અવકાશ. ત્યારબાદ પ્રશ્ન 18, પ્રત્યાયનમાં ભાષાનો અવરોધ કયા કારણથી છે? જેનો સાચો જવાબ આવશે બી, મોકલનારના યુઝર્સ શબ્દભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દભંડોળનો તફાવત. ત્યારબાદ પ્રશ્ન 19, આંતરવ્યક્તિગત પ્રત્યાયનમાં. જેનો સાચો જવાબ છે વિકલ્પ એ, મોકલનાર સંદેશો આપે છે અને મેળવે પણ. ત્યારબાદ પ્રશ્ન 20, સમૂહ માધ્યમની અસર આપણા સમાજમાં છે નીચે આપેલ એક વિકલ્પ સિવાય. જેનો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, ન્યાયાલયને લાગતું નિર્ણય. ત્યારબાદ પ્રશ્ન 21, ખૂટતા અંકની પૂર્તિ કરો. 4, 9, 20, 43 આપણને આપેલા છે. જેનું સાદરૂપ આપીએ તો 4 × 2 = 8 + 1 9 થશે. 9 × 2 18 + 2 20 થશે. 20 × 2 40 + 3 43 થશે. તેવી જ રીતે 43 × 2 એટલે કે 86, અને તેની અંદર 4 ઉમેરીએ એટલે 90 થશે. પરંતુ આમાંથી એક પણ વિકલ્પ આપેલો નથી, એટલે તે વખતે ગ્રેસિંગ ઉમેર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન 22, વડોદરા સ્ટેશનથી સ્ટેશન પીની 2 ટિકિટ અને સ્ટેશન ક્યુની 3 ટિકિટ ખરીદતા કુલ ખર્ચ 77 થાય છે. પરંતુ જો સ્ટેશન પીની 3 ટિકિટ અને સ્ટેશન ક્યુની 5 ટિકિટ ખરીદવામાં આવે તો કુલ ખર્ચ 124 થાય. તો વડોદરાથી સ્ટેશન પીનું ભાડું જણાવો. જેનો સાચો જવાબ છે વિકલ્પ એ, 13. ત્યારબાદ પ્રશ્ન 23, ખાંડના 40% દ્રાવણમાં 300 ગ્રામ ખાંડ છે. દ્રાવણને 50% બનાવવા માટે તેમાં કેટલી ખાંડ ઉમેરવી પડશે? જેનો સાચો જવાબ છે ડી, 60 ગ્રામ. ત્યારબાદ પ્રશ્ન 24, નીચે આપેલા ખાનાઓમાં અંકોની ગોઠવણી એક સમાન છે. ત્રીજા ખાનામાં ખૂટતા અંકો શોધો. જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી, 51, 25, 61. ત્યારબાદ પ્રશ્ન 25, મોબાઈલને રૂપિયા 1536માં વેચતા અમિતને 20%ની ખોટ ગઈ. મોબાઈલને રૂપિયા 2000માં વેચતા તેને કેટલા ટકા નફો કે ખોટ થશે? જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી, 4.17% નફો થશે. ત્યારબાદ પ્રશ્ન 26, સંસ્કૃત શબ્દ ઉપમાન એટલે તુલના. જેનો સાચો જવાબ છે વિકલ્પ બી, તુલના.
પ્રશ્ન 27. ઓડોમીટર માઇલેજ માટે છે તો કંપાસ, જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી, દિશા બતાવવા માટે, એટલે કે દિશા. ત્યારબાદ પ્રશ્ન 28. ડાયાગ્રામ નીચે આપેલ ડાયાગ્રામ સાચું શું રજૂ કરે છે? સિંહો, હાથીઓ અને પ્રાણીઓ, જેનો સાચો જવાબ છે વિકલ્પ એ. પ્રશ્ન 29. ન્યાય સાંકલ્યવાદને કૌંસમાં પક્ષ પ્રમાણ ખાલી જગ્યા વિધાન છે, જેનો સાચો જવાબ છે બી, 5. ત્યારબાદ પ્રશ્ન 30. ઉદ્યોગોમાં ચીમનીઓ ઊંચી રાખવામાં આવે છે, જેમાં દલીલો રજૂ કરેલ છે. 1. હા, તે નીચેના સ્તરે પ્રદૂષણ ઘટાડે છે, અને 2. ના, તે ઉપરના હવામાનમાં પ્રદૂષણમાં વધારો કરે છે. નીચે આપણને વિકલ્પો આપેલા છે, જેમાંથી સાચો જવાબ છે વિકલ્પ ડી, બંને 1 અને 2 મજબૂત છે. પ્રશ્ન 31. 3 અંકોના વર્ગોનો સરવાળો 138 થાય છે. આમાંના પૈકી 2ના ગુણાકારનો સરવાળો 131 થાય છે. તો આ અંકોનો સરવાળો કેટલો થશે? જેનો સાચો જવાબ છે વિકલ્પ બી, 20. ત્યારબાદ પ્રશ્ન 32 તરફ આગળ જઈએ. નીચે વેતનનું આવૃત્તિ વિતરણ આપેલ છે. આપણને કર્મચારીનું વેતન અને કર્મચારીઓની સંખ્યા આપેલી છે, અને નીચે તેના પરથી પ્રશ્ન પૂછેલા છે. તો પ્રશ્ન છે, કેટલા પ્રતિશત કર્મચારી? પ્રશ્ન 32. કેટલા પ્રતિશત કર્મચારી ₹70થી વધુ મેળવે છે? જુઓ, અહીંયા ટકા મૂકેલા છે. તો જેનો સાચો જવાબ આવશે વિકલ્પ બી, 60% કર્મચારી, એટલે કે 60% કર્મચારીઓ 70થી વધુ વેતન મેળવે છે. જો તમે અહીંયા 80થી ઓછા, 70થી ઓછા બધું આપેલું છે. 80 અને 90%માં જો સંખ્યા મેજોરિટી છે. સાદુરૂપ આપશો તો તમને મળી જશે વિકલ્પ બી, 60% કર્મચારીઓ. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન 33. નીચે આપેલ આલેખનો કાળજીપૂર્વક અભ્યાસ કરી જવાબ આપો. પ્રોડક્શન ઓફ રોઝ ઇન વેરિયસ સ્ટેટ, અલગ અલગ રાજ્યોમાં ગુલાબનું જે ઉત્પાદન છે તેના ઉપરનો ચાર્ટ આપેલો છે. આપણને સ્તંભ આલેખ કહીશું આપણે આને. તો સ્તંભ આલેખની અંદર આપણને શું જણાવેલું છે? નીચે રાજ્યો આપેલા છે, બાજુમાં તેનું ઉત્પાદન આપેલું છે. તેના પરથી નીચે પ્રશ્ન પૂછેલો છે, કયા પ્રદેશો કુલ ઉત્પાદનના 10%થી ઓછું ગુલાબના ફૂલોનું ઉત્પાદન કરે છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી, રાજસ્થાન, કર્ણાટક અને હરિયાણા. ત્યારબાદ પ્રશ્ન 34. વર્તુળાકાર કાળજીપૂર્વક અભ્યાસ કરી જવાબ આપો. આપણને અહીં પાઈ ચાર્ટ આપેલો છે, જેમાં રેશિયો ઓફ મેન ટુ વુમન ઇન ઇચ સ્પેશિયલાઇઝેશન, પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ સ્ટડિંગ ડિફરન્ટ સ્પેશિયલાઇઝેશન, અહીંયા પાઈ ચાર્ટ આપેલો છે, બાજુમાં આપણને કોષ્ટક આપેલું છે અને પાઈ ચાર્ટ પણ છે. જેના પરથી નીચે પ્રશ્ન પૂછેલો છે. પુરુષોની સરખામણીમાં નાણાકીય અભ્યાસ કેટલા પ્રતિશત સ્ત્રીઓ કરે છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ બી, 80% સ્ત્રીઓ. પ્રશ્ન 35. વજન પ્રમાણે એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ નીચે આપેલ છે. આપણને એક તરફ વજન આપેલું છે, એક બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા. યાદ રાખો મિત્રો કે જ્યારે કોઈ પણ ગુજરાતીના પ્રશ્નમાં જો ભૂલ હોય તો અંગ્રેજીનો પ્રશ્ન ફાઇનલ ગણાય છે. નીચે પ્રશ્ન પૂછેલો છે, વર્ગનું સરાસરી વજન કેટલું છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી, 42.56 એ સરાસરી વજન છે. ત્યારબાદ પ્રશ્ન 36. ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શાનો પ્રકાર છે? જેનો સાચો જવાબ છે બ્રાઉઝર, બી.
પ્રશ્ન 37. નીચેના પૈકીનું કયું ઓપન સોર્સ સોફ્ટવેર છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ એ મોઝિલા ફાયરફોક્સ. ત્યારબાદ પ્રશ્ન 38. NMEICTનું પૂરું નામ? જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ ICT. ત્યારબાદ પ્રશ્ન 39. ડૉક્ટર રમેશ એક કોલેજમાં સહાયક અધ્યાપક છે અને પોતાના વિષયમાં રિફ્રેશર કોર્સ કરવા ઈચ્છે છે. નીચેના પૈકી કયું તેમને ઉપયોગી થશે? જેનો સાચો જવાબ છે વિકલ્પ એ અર્પિત ARPIT. ત્યારબાદ પ્રશ્ન 40. આમાંથી કયું સોશિયલ નેટવર્ક નથી? જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી eBay. પ્રશ્ન 41. વાયુ પ્રદૂષણને નાથવા માટે કયા પગલાં લેવા જોઈએ? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી CNG કારનો વપરાશ કરવો, તહેવાર દરમિયાન ફટાકડા ન ફોડવા, મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવું અને ખેત પેદાશને સળગાવવી નહીં. એટલે કે વિકલ્પ સી તેનો સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન 42 તરફ આગળ વધીએ. સમતાપ આવરણમાં ઓઝોન નાશ થવાના કારણે? જેનો સાચો જવાબ છે વિકલ્પ ડી ક્ષોભાવરણમાં પારજાંબલી વિકિરણો વધે છે. પ્રશ્ન 43. નીતિ આયોગના અહેવાલ અનુસાર કયા દક્ષિણ ભારતીય શહેરમાં ભૂગર્ભ જળ માત્રા 2020 સુધીમાં શૂન્ય થવાની સ્થિતિમાં છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી ચેન્નઈ. પ્રશ્ન 44. એક શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 190 છે. તે કઈ કેટેગરીમાં ગણાય? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી તે સાધારણ કેટેગરીમાં ગણાશે. ત્યારબાદ પ્રશ્ન 45. નીચેના પૈકી કયું બહુલક પર્યાવરણ સાથે સુસંગત છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી પોલીલેક્ટિક એસિડ. ત્યારબાદ 46. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ ભારતનો ઉદ્દેશ? જેનો સાચો જવાબ છે વિકલ્પ સી ગુણવત્તાની ખાતરી. પ્રશ્ન 47. ભારતમાં તકનીકી શિક્ષણ માટે જવાબદાર સંસ્થા કઈ છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ બી AICTE. પ્રશ્ન 48. IMPRINT ઇમ્પ્રિન્ટ કાર્યક્રમ છે જે સંબોધે છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ એ વિજ્ઞાન અને યાંત્રિકીના મહત્ત્વના પડતરોને. પ્રશ્ન 49. ભારતમાં NIRFના સમગ્ર તૈયારી તે ક્રમાંક 2019માં કઈ સંસ્થાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે? જેનો સાચો જવાબ છે વિકલ્પ બી IIT મદ્રાસ. છેલ્લો પ્રશ્ન 50. 10+2+3 શિક્ષણ તરાહની ભલામણ કોને કરી? જેનો સાચો જવાબ છે વિકલ્પ એ કોઠારી કમિશન.